ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે બોર્ડની પરીક્ષા આપતા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા એક નવી પહેલ કરાઈ છે અને જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને અગાઉ લહિયા એટલે કે રાઇટરની પરવાનગી માટે જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હતા। આ વર્ષે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ દિવ્યાંગ વિદ્યાર્થીઓની સ્કૂલ પર જઈ અને તેમની ચકાસણી કરી તેમને લહિયાની સુવિધાની પરવાનગી આપવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આગામી પરીક્ષા લેવા જઈ રહી છે તેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ છે। એ દિવ્યાંગ વિદ્યાર્થીઓને આમ બોર્ડના નિયમ પ્રમાણે સમય 1 કલાકે 20 મિનિટ વધારે આપવાનો તો છે જ, એટલે 3 કલાકે 60 મિનિટ આ વખતે વધારે મળશે, એટલે આ એક ફેરફાર પણ થયો છે। આ સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેમને લહિયાની જરૂર પડે છે, એ સીપી હોય, અંધ હોય, એટલે નિયમ પ્રમાણે જે કોઈ પણ આવી રીતે જરૂર પડતી હોય તો અમારી પાસે દરખાસ્તો આવતી હોય, એ દરખાસ્તો પ્રમાણે અમે ચકાસણી કરીને આપતા હોઈએ છીએ। આમ દર વર્ષે એવું થતું હોય કે આ બાળકોએ અમારી કચેરી સુધી આવવું પડે, તો આ વખતે અમે એવું વિચાર્યું કે આ બાળકો ત્યાં સુધી હેરાન થઈને આવે, એમની સાથે લહિયા આવે એના કરતાં એ જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં જ એમની રૂબરૂ ચકાસણી થઈ જાય અને એમને જે લહિયો આપવાની કામગીરી છે એ ચકાસણી કરીને આપી શકીએ। અને એટલા જ માટે આજે અમે સીપી હાઈસ્કૂલમાં જે અંધ વિદ્યાર્થીઓ છે, જેમાં ધોરણ 10માં 5 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ની અંદર 3 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, તેમની ચકાસણી કરીને એમને જે લહિયાની મંજૂરીના પત્રો અત્રે આપવામાં